નમસ્તે બાળમિત્રો, નમસ્તે ધારાબેન. નમસ્તે બાળમિત્રો, નમસ્તે જિજ્ઞાબેન. ધારાબેન, આજે છે અષાઢ સુધી પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા. તો જિજ્ઞાબેન, આજે તો રવિવાર એટલે રજાનો દિવસ, પણ ઘણી શાળાઓમાં ગઈકાલે ઉજવાઈ ગઈ હશે ગુરુ પૂર્ણિમા, અથવા તો આવતીકાલે ઉજવવાની હશે. તો કેટલાક બાળમિત્રો એના સંસ્મરણો તાજા કરશે આપણી સાથે, અને કેટલાક બાળમિત્રો તૈયારીમાં લાગી ગયા છે કે આવતીકાલે ગુરુને શું ભેટ આપશું, એનું પૂજન કેવી રીતે કરશું કે એ દિવસ યાદગાર બને. એટલે કે ધારાબેન, ગુરુના ઉપકારને યાદ કરી એના ઋણમાંથી મુક્ત થવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. એટલે આજના દિવસે આપણે આપણા સૌ ગુરુઓને વંદન કરી કાર્યક્રમ શરૂ કરીએ. એટલે જ કોઈએ સરસ લખ્યું છે કે ગુરુ રડાવે, ગુરુ હસાવે, એ જ તો જ્ઞાન સાથે ગમ્મત કરાવે. કરે છે શિષ્યોને પ્યાર સરખો, ગણીને પુત્ર ગળે લગાવે. ભલે ડરાવે એ લાકડીથી, ગુરુ ન સમજો કઠણ સ્વભાવે. એ જ્ઞાન સાગર છે વત્સલ, નિસ્વાર્થ એનો ધર્મ નિભાવે. ગણિત ગણાવી કરે છે કાબિલ, શિશુથી માનવ ખરો બનાવે. ગળાની માફક ગળે છે આપણને, જીવન એ કુંભાર થઈ વિતાવે. મળે ન શબ્દો ગુરુને ગાવા, એ જ તો આજે આપની દોસ્ત બતાવે. બાળમિત્રો, આપણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયના દર્શન આપણા ગુરુના માધ્યમથી જ કરી શકીએ છીએ. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ એટલે ગુરુમાં સમસ્ત બ્રહ્માંડને ચલાવનાર પરમાત્મા બિરાજમાન છે. આવા ગુરુઓના ચરણોમાં તો કોટી કોટી વંદન. અને ધારાબેન, નાનપણમાં આપણા માતા પિતા છે ને, એ સંસ્કારનું સિંચન કરી ગુરુની ભૂમિકા ભજવતા હોય છે. અને જ્યારે શિક્ષણનો કાળ હોય છે ને, ત્યારે શિક્ષક આપણને પુસ્તકોનું જ્ઞાન આપી અને ગુરુની ભૂમિકા ભજવતા હોય છે. એટલે આમ જોવા જઈએ ને જિજ્ઞાબેન, તો આપણા જીવનમાં ક્ષણે ક્ષણે પડે પડે આપણને ગુરુની જરૂર, અને આપણને દિશા સૂચન કરતી એક એવી દરેક વ્યક્તિનો સહકાર અને એક એવી દરેક વ્યક્તિની હૂંફની જરૂર તો હોય જ છે કે જે આપણા જીવનને કેળવે, ઘડે. એટલે જ એને ગુરુ કહીએ છીએ. અને ગુરુની વ્યાખ્યામાં માત્ર શિક્ષક ના આવે, ગુરુની સંકલ્પના તો બહુ મોટી થઈ જાય. ઘણી વખત આપણે કોઈ એક નાનકડા જીવજંતુમાંથી કે કોઈ એક આપણી આસપાસની ઘણી બધી સૃષ્ટિમાંથી પણ આપણે પ્રેરણા મેળવી શકીએ છીએ, તો એ આપણી ગુરુ થઈ જાય. એટલે જરૂરી નથી કે ગુરુની સંકલ્પના એટલે આપણાથી કોઈ મોટી વ્યક્તિ જ હોય, પણ ગુરુ એટલે આપણે જેમાંથી પણ શીખીએ. પછી એ નાનામાં નાનું જીવજંતુ હોય, આપણા નાના ભાઈ બહેન હોય, કે આપણા આસપડોશમાં રહેલી કોઈ પણ વ્યક્તિ હોય, એ દરેકને આપણે ગુરુ માની શકીએ કે જેમાંથી આપણે કંઈક ને કંઈક શીખ્યા હોઈએ. અને બાળમિત્રો, એટલે જ આપણી સંસ્કૃતિમાં પણ કહેવામાં આવ્યું છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને ગુરુદેવો ભવ. એટલે કે આપણા જીવનમાં માતા પિતા પછી જે સ્થાન આવે છે ને, તે ગુરુનું છે. ગુરુ એટલે કે આપણા ધર્મપિતા. અને ધારાબેન, તમને ખબર છે, એમ પણ કહેવાય છે કે ગુરુ વગર ભગવાન પણ ન મળે. અને કબીરે પણ પોતાના દોહામાં કહ્યું છે ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકે ગોવિંદ દિયો બતાય. એટલે ગુરુને માતા પિતા જેટલું જ માન આપવું જોઈએ. માતા પિતા આપણને જીવન આપે, ગુરુ આપણું જીવન સંવારે, અને શિક્ષણ આપી ગુરુ જ આપણને ધર્મનું જ્ઞાન આપે. તો બાળમિત્રો, આજના દિવસે ગુરુ પૂર્ણિમા જેવા મોટા દિવસે જ્યારે આપણે ગુરુને યાદ કરીએ છીએ, ત્યારે એમ જરૂર કહી શકાય કે ગુરુ અને શિષ્યનો સંબંધ છે ને, એક અનોખો સંબંધ છે. એ અન્ય બધા જ સંબંધોમાં આગવું અને અલગ જ મહત્ત્વ ધરાવે. માતા પિતા અને સંતાનનો જે નિસ્વાર્થ પ્રેમનો સંબંધ છે ને, એના પછી જો આપણે એ જ સ્થાને બીજા કોઈ સંબંધને મૂકવો હોય ને, તો એ છે આ ગુરુ અને શિષ્યનો સંબંધ, કે જેમાં કર્તવ્યમાં પણ ઘણી એવી સમાનતા છે. તો બાળમિત્રો, આજે અમે તમારા માટે એવો જ સરસ મજાનો વાર્તાલાપ લઈને ઉપસ્થિત થયા છીએ, ગુરુ દેવો ભવ. અને ગુરુ વિશે, ગુરુની મહિમા વિશે વધુ પોતાના મંતવ્યો રજૂ કરશે દિલપા જોશી. નમસ્તે વાલા બાળમિત્રો, આજે કયો પવિત્ર દિવસ છે? શું તે તમે જાણો છો? ચાલો હું જ તમને આ પાવન ને પવિત્ર દિવસ વિશે કહું છું, તે તમે ધ્યાનથી સાંભળશો ને? બાળમિત્રો, અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ. ગુરુ એટલે શું? તેની વાત આજે મારે તમને કહેવી છે. આપણામાંના મોટા ભાગના આ શબ્દ વિશે પરિચિત જ હશે. તેમ છતાં શાસ્ત્રોમાં આ શબ્દનો અગાઢ મહિમા કહેવામાં આવ્યો છે. ગુ એટલે
અંધકાર અને રૂ એટલે પ્રકાશ. અંધકારમાંથી આપણને બહાર કાઢી જ્ઞાનરૂપી દિવ્ય પ્રકાશ તરફ દોરી જનાર આપણા રાહબર એટલે જ ગુરુ. આપણી ભારતીય સંસ્કૃતિમાં માતા પિતા તથા ગુરુને દેવ તરીકે પૂજવાનું કહેવામાં આવ્યું છે. બાળમિત્રો, આપણો જન્મ થાય છે ત્યારથી માંડીને બાલમંદિર કે શાળામાં પગ મૂકીએ તે દરમિયાન આપણને સારા સંસ્કારો, શિસ્ત તેમજ શિક્ષણ આપણા માતા પિતા જ આપે છે. અને તેમાંય વિશેષતઃ આપણું ધ્યાન આપણી માતા જ વધારે લેતી હોય છે. તેથી જ કદાચ કહેવાય છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. આમ જીવનના પ્રથમ પગથિયેથી આપણા માતા પિતા આપણને સાચવ્યા અને સુસંસ્કારો દ્વારા આપણું સુયોગ્ય ઘડતર કર્યું છે. આપણા પ્રથમ ગુરુ તે બન્યા છે. માટે જ તો કહેવાય છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. શિશુકાળથી અભ્યાસકાળ પૂર્ણ થતાં સુધીમાં રહેલ ગુરુ તત્વ બદલાતું નથી, માત્ર વ્યક્તિઓ જ બદલ્યા કરે છે. ગુરુને વ્યક્તિ તરીકે ન પૂજતા તેના વિચારોનું પૂજન એ જ ગુરુ પૂર્ણિમાનો તાત્વિક અર્થ છે. જેમની પાસેથી આપણે જીવનની સાચી દિશા અને જ્ઞાન પ્રાપ્ત થતું રહે છે તેનું પૂજન કરવાનું તેમજ તેમના પ્રત્યેનું ઋણ ચૂકવવાનો અવસર આ દિવસે પ્રાપ્ત થાય છે. જીવનમાં કોઈ પણ સ્થિતિએ આપણે પહોંચીએ, પરંતુ ક્યારે પણ આપણે આપણા ગુરુને ન ભૂલવા જોઈએ. ગુરુના આશીર્વાદથી જ સર્વ ક્ષેત્રે પ્રગતિ થાય છે. જે ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલે છે તે કદીએ દુઃખી થતો નથી. ગુરુ પોતાના શિષ્યમાં અનુભવનો નિચોડ એટલે કે પોતે પ્રાપ્ત કરેલ સર્વે વિદ્યા, જ્ઞાન, અનુભવ વગેરે શિષ્યમાં પ્રામાણિકતાથી ને નિષ્ઠાથી પાથરી દેતા હોય છે. જેમ પથ્થરની અંદર પહેલાંથી જ મૂર્તિ રહેલી છે, તેમ માત્ર એક કુશળ કારીગર ટાંકણા અને હથોડા વડે તેમાં મૂર્તિનું ઘડતર કરે છે. એ જ રીતે ગુરુ પોતાના શિષ્યના જીવનમાં રહેલા કામ ક્રોધરૂપી દૂષણોને દૂર કરીને શિષ્યની અંદર રહેલું તેનું નિજ સ્વરૂપ પ્રગટાવી આપે છે. પૌરાણિક કાળમાં અજામિલ, એકલવ્ય, અર્જુન, કર્ણ વગેરે જેવા શિષ્યો થયા હતા. આજના યુગની વાત કરીએ તો ડૉક્ટર અબ્દુલ કલામ, પીટી ઉષા, સચિન તેંડુલકર વગેરે જેવા કર્મઠ પણ પાક્યા છે. તથા આજના આધુનિક યુગમાં અવકાશ ક્ષેત્રે પણ આપણામાંના જ બાળકોએ ગુરુના સહારે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ગુરુ માન્યા પછી ગુરુને માનવી તરીકે નહીં પણ બ્રહ્મ સ્વરૂપ માનવા જોઈએ. કહેવાય છે ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે, ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી, બલિહારી ગુરુદેવ કી, जिन्हें गोविंद दियो बताए, जिन्हें गोविंद दियो बताए. આમ ગુરુનું પદ ભગવાન કરતાં પણ ઊંચું છે. ગુરુ શિષ્યના સંબંધમાં શિષ્યની ફરજ છે કે ગુરુને મહાનતા આપે, ગુરુની સેવા પૂજા કરે અને ગુરુની આજ્ઞાનું પાલન કરે. જ્યારે ગુરુની ફરજ છે કે તેનામાં ક્યારેય મોટાઈ કે અભિમાન ના આવવા જોઈએ. ગુરુ એ તો જે ઊભા હોય તેને ચાલતા કરે, વધારે પડતા દોડતા હોય તેને નિયંત્રિત કરે અને પ્રગતિ માટે, ઉન્નતિ માટે નિશ્ચિત દિશામાં નિશ્ચિત ગતિ સાથે આગળ વધતા રહેવા માટેની પ્રેરણા પૂરી પાડે. ગુરુ શિષ્યને રસ્તો બતાડે છે, પણ તે રસ્તે ચાલે તો જ શિષ્યનું કલ્યાણ થાય. ન ચાલે તો કોઈ ગુરુ તેને પરાણે ચલાવી ન શકે. પરિણામે શિષ્ય જ્યાં હોય ત્યાં ને ત્યાં જ રહે છે. જેમ કે સાકર, મીઠું, ફટકડી અને ટંકર ખારના ટુકડા પડ્યા હોય, એમાંથી ગુરુ કહે કે આ સાકર છે,
તેનો સ્વાદ ગળ્યો હોય છે. હવે સ્વાદનો અનુભવ ગુરુ કરાવી ન શકે, માત્ર કહી શકે. પણ આપણે એ ટુકડાને જીભે અડાડવો પડે તો જ ખબર પડે અને તો જ સાકરનો સ્વાદ આવે. આમ માર્ગ તો ગુરુ બતાવે, પણ ચાલવું તો આપણે જ પડે. ભક્ત કવિ સતાર શાહે પોતાના પદમાં ગુરુનો મહિમા વિશે જણાવ્યું છે. હરિગુણ ગાના ગુરુ રૂપ કા ધર ધ્યાના, હરિગુણ ગાના હરિગુણ ગાના, ગુરુ ગોવિંદ એક દુગ્ધા, ગુરુ ગોવિંદ એક દુગ્ધા, को दूर फेंक, ज्ञान से चक्षु से देख, ज्ञान के चक्षु से देख, दोनों का ठिकाना रे, हरिगुण गाना हरिगुण गाना. આ પદમાં કવિએ ગુરુ અને પ્રભુના સ્વરૂપ વિશે જણાવતા લખ્યું છે કે હરિના ગુણ ગાવા અને ધ્યાનમાં ગુરુના સ્વરૂપનું ચિંતન કરવું ને જીવનમાં ખરાબ કામથી ડરવું. સાચા ગુરુ જો જીવનમાં મળે તો જીવન ધન્ય બની જાય છે. આમ જીવન જીવવાની સાચી દિશા બતાવી માનવને ઈશ્વરાભિમુખ કરનાર, અધ્યાત્મ વિદ્યાના દ્વાર ખોલી આપનાર, માનવીય વ્યવહારને પવિત્રતા, નિર્દોષતા અને સુંદરતા બક્ષનાર તથા પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પહોંચાડનાર સદ્ગુરુની અનન્ય શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવી અને એમનું સન્માન કરવું એ જ ગુરુ પૂર્ણિમાનું સાચું મહાત્મ્ય છે. તો બાળમિત્રો, આજના ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે તમે શું કરશો તે સમજી ગયા ને? પોતાના પ્યારા ગુરુનું પૂજન કરવું, તેમને પ્રણામ કરવા, તેમની આજ્ઞાનું પાલન કરવું ને ધીર ગંભીર બની તેમની પાસેથી જ્ઞાન મેળવતા રહેવું તથા જિંદગીમાં આગળ વધતા રહી કદીએ ગમે તે પરિસ્થિતિમાં ગુરુને ભૂલવા નહીં. એ જ સાચી ગુરુ ભક્તિ છે. તો ચાલો બાળમિત્રો, આજે બસ આટલું જ. ફરી ક્યારેક મળીશું. આવજો. તો બાળમિત્રો, આપે હમણાં જ સાંભળ્યો વાર્તાલાપ ગુરુ દેવો ભવ. અને સરસ મજાનો માહિતીસભર વાર્તાલાપ આપી રહ્યા હતા દિલપા જોશી. તો જ્ઞાનની અને ગુરુની વાતો હજી પણ આપણે કરવાની છે, પણ થઈ જાય એ પહેલાં એની મહિમાને ફેલાવતું આ સરસ મજાનું ગીત. તો બાળમિત્રો, આ સરસ મજાના ગુરુ મહિમાના ગીત સાથે આપણે પણ બોલી ઉઠીએ કે હર દિન કુછ નયા સિખાતે હો, जीवन का पाठ हमें पढ़ाते हो, रोज नई ऊर्जा से भरते हो और कठिन रास्तों में भी राह दिखाते हो. તો આજના ગુરુ પૂર્ણિમાના આ પાવન અવસર પર આવા મહાન ગુરુઓને કે જેમાંથી આપણે જીવન દરમિયાન જે પણ કંઈ શીખ્યું છે, જે પણ કંઈ મેળવ્યું છે, એમને લાખ લાખ વંદન, કોટી કોટી વંદન, કોટી કોટી પ્રણામ. અને ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ગુરુના ઋણમાંથી મુક્ત થવાનો કંઈક અંશે પ્રયાસ કરીએ અને આજનો કાર્યક્રમ અહીં જ સંપન્ન કરીએ. ફરી મળીશું આવતા રવિવારે આપના મનગમતા કાર્યક્રમ કિલ્લોલમાં સાંજે 6:30 વાગે. તો ત્યાં સુધી આવજો બાળમિત્રો, આવજો ધારાબેન, આવજો બાળમિત્રો, આવજો જિજ્ઞાબેન.